હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. તો જો કાલે 1:30 વાગે ઘરે પહોંચ્યા અને આપણે 2:30 વાગ્યા સુધી તો વિડીયોનું થોડું એડિટિંગ કરવાનું હતું એ કરી દીધું. થોડું મોર્નિંગમાં કર્યું અને સવારે 7:30 જાગીને વિડીયોનું એડિટિંગ કરીને થોડું ફ્રેશ થઈ જો 10 વાગે નીકળવાનું છે કામ ઉપર જવા માટે. તો આપણે આપણું કિચનવાળું મિશન સંભાળી લીધું છે ફરીથી અને આપણે બનાવવાની છે ભાખરી અત્યારમાં અને ભાખરી, ચા અને લસણની ચટણી. તો બસ એની જ તૈયારી ચાલુ છે. અને મારી જેમ કોને કોને ભાવે સવારમાં ચા ભાખરી ચોક્કસથી કમેન્ટ કરજો. આપણે ગુજરાતી હોઈએ ને તો ગુજરાતીઓને ટેસ્ટ તો જોઈએ જ બધી વસ્તુમાં. તો ભાખરીને ચાની સાથે કંઈક સ્પાઇસી જોઈએ, કાં તો અથાણું જોઈએ, નહીતર તો પછી લસણની ચટણી જોઈએ. તો આવું કોને કોને ભાવે સવારમાં પ્લીઝ કમેન્ટ કરજો. અને આપણે જો તુનિશિયાથી આ મેગ્નેટ લાવ્યા હતા એક યાદગીરી રૂપે, તો એને આપણે છે ને ફ્રીજ ઉપર લગાવી દઈશું. જો અહીંયા છે ને આ 3 પ્લેસની મેમરી હજી બની છે, મોરોકો, સ્પેન અને તુનિશિયાની. ને આપણે આખું ફ્રીજ ભરી દઈએ એવી ઈચ્છા છે. જોઈએ ભગવાનની દયા થશે તો ચોક્કસ ભરાઈ જશે ફ્રીજ અને એટલી બધી જગ્યાએ ટ્રાવેલ કરશું કે એટલી બધી મેમરી બને. જો અહીંયા બંને ગેસ ઉપર આપણે ભાખરી મૂકી દીધી છે ને અહીંયા ચા બનવા મૂકી દીધી છે. અને ભાખરીના લોટમાં હું કેવું કરું કે સ્પેશિયલી વિન્ટરમાં હું થોડા અજમા પણ એડ કરું. અહીંયા જો મસ્ત સની વેધરમાંથી અમે આવી ગયા છીએ ફરીથી રેઇની વેધરમાં, રેઇની અને કોલ્ડમાં. રેઇની હોય, કોલ્ડ હોય, ઠંડી હોય, ગમે તે હોય, પણ અમને અમારું લંડન બહુ સોનાનું લાગે. અને નિલેશને તો જો ગમતું નથી બિલકુલ મોર્નિંગમાં, કેમ કે આજે એમાં એવું હતું ને કે અમે 19 જણ 4-5 દિવસથી જોડે જ હતા. મોર્નિંગ થાય ત્યારથી જોડે હોઈએ કે સાંજ સુધી એમ. તો અચાનક આજે કેવું કે સવારે એ ઉઠ્યા એટલે એને આમ એકલું લાગ્યું થોડું, કેમ કે અત્યાર સુધી અમે લોકો ઝુંડમાં હતા 4-5 દિવસથી. તો આ તો કેવું કે કાંઈ નથી, પણ જ્યારે આપણે ઇન્ડિયા જઈને આવીએ ને ત્યારે તો કેવું થાય આપણને, તમને બધાને બહુ સારી રીતે ખબર હશે કે આપણે આપણા ફેમિલી સાથે રહીને આવીએ, બધાનો પ્રેમ, બધાનો ભાવ એટલો બધો હોય ને કે જ્યારે આપણે અહીંયા આવીએ ને ત્યારે આપણને એમ થાય કે જાણે આપણું કોઈ છે જ નહીં અહીંયા. અને મારી આ વાત છે ને બહાર જે લોકો રહેતા હશે ને એ બહુ જ સારી રીતે સમજતા હશે કે એ ફિલિંગ્સ કેવી હોય. એમ કે 1 વીક તો ડિપ્રેશન જાય જ નહીં. તો ટાઈમ સાથે એવું બધું થયા કરે, પણ મેન્ટલી સ્ટ્રોંગ રહેવું બી બહુ જરૂરી છે. પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, ઇમોશન્સ બહુ બધા હોય, છતાં પણ મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પડે. તો હવે હું પણ એવી જ છું, બહુ ઇમોશનલ છું, પણ હા સ્ટ્રોંગ રહેવાની ચોક્કસ ટ્રાય કરું છું. અને કેવું છે કે એ બધા ફ્રેન્ડ પાછા બહુ દૂર નથી રહેતા. 2 ફ્રેન્ડ છે જે લોકો 15-20 મિનિટ બાય કાર એટલું દૂર થાય, પણ બાકીના જે બીજા 3 ફ્રેન્ડ છે અમારા, એ લોકો તો બસ ઘરથી કેવું કે 2-3 મિનિટ બાય કાર થાય એટલા જ ડિસ્ટન્સમાં રહે છે. તો દૂર નથી, પણ સ્ટીલ તોય કેવું કે સવારમાં એકદમ જોડે જતા ને તો એવું ફીલ તો થાય, થોડું એકલું લાગે એમ. ખબર નહીં હવે અમારા ફ્રેન્ડ્સ લોકોને પણ એવું ફીલ થાય છે કે નહીં, એ પૂછવું પડશે કે પછી અમે જ બહુ ઇમોશનલ છીએ. અને જો સન્ડે હોય અને ટ્રેન ગુડ સર્વિસમાં હોય એવું તો ક્યારેય બને નહીં. એટલે ઘરની નજીકના જે બંને સ્ટેશન છે ને, બંને સ્ટેશનથી ટ્રેન બંધ છે. તો હવે હાફવે સુધી નિલેશ મને અત્યારે ડ્રોપ કરવા આવી રહ્યા છે. બહુ મોટી મુસીબતમાં ફસાણા અમે. અહીંયાથી ખબર નહીં કંઈક એક્સિડન્ટના લીધે રોડ ક્લોઝ જ છે આગળ જવાનો. તો હવે અહીંયાથી કોઈક બીજો રસ્તો ગોતવો પડે એમ છે અમારે. બહુ ઠંડી હોય ને ત્યારે તો ઓલવેઝ એવું થાય કે ક્યારે ટ્રેન આવે જલ્દી અને ક્યારે ડોર ઓપન થાય ને ક્યારે ફટાફટ બેસી જઈએ અંદર. તો જો ટ્રેન બંધ હતી, સ્ટેશન બંધ હતા, રસ્તો પણ એક્સિડન્ટના લીધે વચ્ચે ક્લોઝ હતો, પણ વાંધો ના આવ્યો. ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગઈ છું મારા કામના ડેસ્ટિનેશન ઉપર. અને 10:50 ટાઈમ થયો છે, અત્યારે 11 પહોંચવાનું છે.
અને બસ જો 2 જ મિનિટનું વોક છે હવે. તો જોઈએ આજનો દિવસ કેવો રહે છે. સન્ડે હોય એટલે કામ પર ઓલવેઝ બિઝી હોય. તો ચાલો મળીએ આપણે પછી. અને મોલમાં 12 વાગે સન્ડે બધી શોપ ઓપન થાય, એટલે બસ જો ત્યારે કોફી શોપને એવું જ ઓપન થયેલું છે. બાકી શોપિંગ માટેની બધી શોપ હજી ક્લોઝ છે. 12 o'clockના ઓપન થશે. અને જો કામ ઉપરના મારા સાથીદારો હજી આવ્યા નથી, આવતા જશે. તો આજે ઓપનિંગ મારે કરવાનું થયું છે. તો કેવું કે કોઈને કોઈ આવી ગયું હોય તો ડાયરેક્ટ આવતું રહેવાનું હોય, અને હજી મે બી એ લોકો રસ્તામાં હશે. સન્ડેનો દિવસ થઈ ગયો છે ફિનિશ અમારો, અને બહુ ક્રેઝી બિઝી હતા આજે અમે. બહુ જ એટલે બહુ જ. અમને બ્રેક લેવાનો પણ ટાઈમ નથી મળ્યો. અમે 2 થેરાપિસ્ટ હતા, અમે બંને જમ્યા પણ નથી. એટલો બિઝી દિવસ હતો આજે અમારો. ખબર નહીં કેમ, પણ બસ બધાને આજે જ ટ્રીટમેન્ટ કરાવી લેવાની હતી. પણ કોઈ વાંધો નહીં, ચલો જ્યાં કામ કરીએ છીએ એના માટે આપણે એટલું ઈચ્છીએ કે એ લોકોને કસ્ટમર આવે એમને કંઈક મળશે તો આપણને કંઈક મળશે. તો એવું સારું વિચારીને આપણે ઓલવેઝ કામ કરીએ, જ્યાં પણ કરીએ ત્યાં. તો બિઝી રહ્યું એટલે સારી વાત છે. અને કાલે પણ અગેન કામ પર આવવાનું છે. તો જો અહીંયાથી ફિનિશ કરી અને ઘરે પહોંચીને ડિનર બનાવવાનું છે. અને ધન કાલે પણ હવે કામનો દિવસ છે, તો પાછા અહીંયા મળશું આપણે. અને અહીંયા જો રમઝાનનો મંથ ચાલી રહ્યો છે, તો એવરી યરની જેમ આ વર્ષે પણ જો આવું ડેકોરેશન કરી દીધું છે. એવરી યર અલગ અલગ ડેકોરેશન હોય. આ વખતે બલૂન અને સ્ટાર અને મૂનવાળું ડેકોરેશન. સ્ટાર ને મૂન તો ઓલવેઝ હોય જ. આવું કંઈક ડેકોરેશન છે ને. આ મિડલ પાર્ટમાં થોડા ટાઈમ પછી અહીંયા 3 દિવસની ઇવેન્ટ પણ હશે, કેમ કે ઓલવેઝ રમાદાનમાં એવું જ હોય. રમાદાન જ્યારે આવે ત્યારે અહીંયા જે સેન્ટરનો પાર્ટ છે ત્યાં 3 દિવસની ઇવેન્ટ હોય. ઇવેન્ટ આવશે એટલે હું તમને બતાવીશ કે એમાં શું શું હોય. એમાં બહુ બધી વસ્તુઓ એ લોકો સેલ કરવા મૂકતા હોય છે, અને એવરી ટાઈમ હોય. અને જ્યારે ક્રિસમસ હોય ત્યારે પણ ડેકોરેશન હોય. ખબર નહીં આપણું દિવાળીનું જ ડેકોરેશન કેમ ના કરે આ લોકો. રમઝાનમાં પણ કરે, ક્રિસમસમાં પણ કરે. દિવાળીમાં બસ ખાલી અહીંયાના મોટા મોટા બેનર હોય ને, એમાં હેપી દિવાળી લખીને એડવર્ટાઇઝ કરે, પણ કોઈ ડેકોરેશન કે એવું ના કરે. પણ કોઈ વાંધો નહીં, આપણે છીએ ને દિવાળી સેલિબ્રેટ કરવા માટે. એ લોકો કરે કે ના કરે, આપણે આપણું સેલિબ્રેશન પૂરજોશમાં ચાલુ રાખવાનું. આપણી માટે આપણે જ ઇનફ છીએ. જો અહીંયા સ્ટેશન પહોંચી અને થોડી રાહત મળી કે એટલીસ્ટ અત્યારે ટ્રેન ચાલુ થઈ ગઈ છે. કેમ કે હું જ્યારે મોર્નિંગમાં આવીને ત્યારે મને બહુ સ્ટ્રગલ થયું અહીંયા પહોંચવામાં, કેમ કે બધી બાજુની ટ્રેન બંધ હતી. પણ અહીંયા ફરીથી તો પણ હું ચેક કરવા આવી ગઈ કે મે બી જો ચાલુ થઈ ગયું હોય તો ઇઝી રહે. તો ચાલો એટલીસ્ટ ટ્રેન ચાલુ થઈ ગઈ છે એટલે વાંધો નહીં. હવે પહોંચી જઈશ જલ્દી. અને ઘરે જઈને હજી ડિનર પણ બનાવવાનું છે. તો આજે છે ને ફ્રેન્ડ ગ્રુપમાં બધાએ ચા ભાખરીના ફોટા મૂકેલા છે. કોઈએ ભાખરી ચા અને અથાણું, કોઈએ મૂકેલું છે પાપડ અને ભાખરી ચા. ફોટા તમારી જોડે શેર કરીશ, કેમ કે બહુ દિવસ પછી બધાને ભાખરી, બહુ દિવસ તો નહીં, એમ કહીએ કે 5 days પછી, પણ તો પણ 5 days પણ બહુ લાગતા હતા. તો બધાએ પેટ ભરીને આજે જમ્યું હશે સવારમાં. બધાના ફોટા તમને શેર કરીશ, તમે પણ જોજો, મજા આવશે. અને અહીંયા જો કોઈએ ચા ભાખરી બનાવી, કોઈએ ચા ભાખરી લસણની ચટણી, સેવ, અગેન ચા, દૂધ, ચા ભાખરી, અડદનો પાપડ, રોટલીનું શાક, રોટલી વઘારી, સેવ બનાવી. તો આવું બધું કર્યું બધા ફ્રેન્ડ્સે. તો જો જોબ ઉપરથી આવીને આપણે લાગી ગયા છીએ આપણા મિશન ઉપર. તો દાળ અહીંયા બફાઈ ગઈ છે, બટેટાનું કટિંગ પણ થઈ ગયું, બટેટાનું શાક બનાવી નાખવાનું છે આપણે. અને રાઈસ પણ જો અહીંયા બફાઈ ગયા છે, ટમેટાનું કટિંગ થઈ ગયું છે, લસણ કટ કરી દીધું છે, કેમ કે આજે દાળ ભાત શાક રોટલી ખાવાની ઈચ્છા છે. પણ આ બધામાં નિલેશે પણ મને જોડે હેલ્પ કરી છે. અને નિલેશને પણ જો થઈ ગઈ છે શરદી,
નહીં બધાની જેમ તમે હલવાઈ ગયા ને? હવે લાગે છે સલવાઈ જઈશ. કેમ કે બધાને ત્યાં શરદી ઉધરસ થઈ ગયું હતું. ગળું દુખવા મળ્યું છે અને અવાજ ચાલુ થઈ ગયો. હું નિલેશ ને હરલીન બચી ગયા હતા તો એવું હતું મને કે ચલો અમને લોકોને નથી થયો, વાંધો નથી આવ્યો. પણ જો નિલેશને શરદી થઈ ગઈ છે, ટચ વુડ કે હું ને હરલીન ઓકે છીએ અને ભગવાન કરે ઓકે છીએ. કેમ કે બધાને એકસાથે શરદી ઉધરસ થશે ને તો પછી ખબર નહીં શું થશે. બધાને જોડે બીમાર પડીએ તો પ્રોબ્લેમ થઈ જાય. તો ચલો આપણે બનાવી નાખીએ, બાકીનું અધૂરું મિશન પણ પૂરું કરી દઈએ અહીંયા. અને હરલીનને કાલેથી તો સ્કૂલ છે તો એને પણ હવે ટાઈમ ટુ ટાઈમ સુવડાવી દેવી પડશે. તો જો દાળ ભાત શાક રોટલી જમીને ફ્રી પડી ગયા અમે બધું કામ કરીને. અને ત્યાં સુધીમાં છે ને અમારી પ્રિન્શુ મેડમ પણ આવી ગઈ છે. પણ અમારી પ્રિન્શુરી છે ને ખબર નહીં વહેલા હરબેરી થઈ જવાની છે. કેમ કે જો ના ભૂંગળા એને લગાવેલા જ હોય છે. પણ હું તમારા બધાનું વિચારું કે તમને બધાને ડિસ્ટર્બ ન થાય ને એટલા માટે મેં કીધું કે ખોટું અને મારું છે ને આવું નતરું જ જોવાનું હોય તો તમને બધાને કંટાળો આવે ને એનું ચાલુ હોય કે એટલે જ ને એવું પાછું એમને પાછું ગમે નહીં એમ ખાવું એટલે પછી કાંઈક ને કંઈક ચાલુ હોય. અને હું આજે પાછી આવી ગઈ છું 4-5 દિવસ પછી. કેમ કે પ્રિન્સિપલે છે ને ઘણું કીધું કે હોલિડે કરવા આવે અમારી જોડે, પણ એને છે ને ઇન્ડિયા જવું હતું. તો ચલો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. પણ પછી એણે ઇન્ડિયાનો પ્લાન કેન્સલ કરી દીધો. નો હોલિડેમાં ઓલી કહેવત છે ને નો ઘરનો ધોબીનો કૂતો નહીં ઘરનો કે નહીં ગાઢનો. નો ઇન્ડિયાની બી રહી અને નો હું છે જો ઇન્ડિયાની ના રહી તુનિશિયાની બી અને તુનિશિયાની ભી ના રહી. કીધું કે ચાલ અમારી જોડે. પણ જો બંને બાજુનું વિચારવામાં છે ને એ જો ક્યાંય ના રહી, ઘરે જ રહી અને જોબ જ કરી. એટલે ક્યારેય બે પાર્ટીમાં નહીં પગ મૂકવાનું, એક બાજુ એક પક્ષમાં રહેવાનું. આના ઉપરથી તને શીખવા મળ્યું ને કે છે ને સ્ટ્રેટ હવે ડિસિઝન લઈ લેવાનું કે મારે આ કરવું છે કે મારે આ કરવું છે ને ચૂઝ કરી લેવાનું એમ ગમે તે એક વસ્તુ. તો જો એવું થાય પ્રિન્શુને એવું થયું છે. એટલે મે બી એકવાર ભૂલ થઈ છે પણ કાંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર મે બી નેક્સ્ટ ટાઈમ એ છે ને ડિસિઝન લઈ લેશે જલ્દી. એટલે તમે લોકો બી શીખી જાજો, આઈ મીન લર્ન કરી લેજો મારા ઉપરથી કે કોઈ દિવસ આ બાજુ કે આ બાજુ ના કરતા, કોઈ સ્ટ્રેટ હવે એક ડિસિઝન લઈ લેજો. નકર નહીં તમે મારી જેમ જ રહ્યો કે નહીં આ બાજુ જઈ શકો કે નહીં આ બાજુ જઈ શકો, લબડશો બંને વચ્ચે. તો શું નહીં પ્રિન્શુ આવું થાય તો પછી આપણે દાળ ભાત તું ખાઈ લે અને હું વિડીયોનો એન્ડ કરી દઉં. કેમ કે તને ભૂખ લાગી છે પણ અંદર શાક રોટલી છે હો, તને ખબર છે? હા, શાક રોટલી દાળ ભાત બધું જ છે આજે. કેમ કે બહુ મન થઈ ગયું તો આજે તો ફૂલ ગુજરાતી ડિશ ખાવાનું. કેમ કે ગુજરાતી ડિશ ના મળે તો મજા ના આવે ને, એ વસ્તુ ગુજરાતીઓને જ ખબર હશે. 4-5 દિવસ સુધી હા એ જ. તો ચલો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. સ્ટે સેફ, લુક આફ્ટર યોરસેલ્ફ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. બાય.